કેશોદના ટીટોળી ગામે ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં હલ્લાબોલ જોવા મળ્યો હતો। કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકસાન થતા અર્ધનગ્ન હાલતમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી મગફળીના પાથરા ઉંચકી ચિંતા વ્યક્ત કરી હતી। ખેડૂતોએ કમોસમી વરસાદથી કાળા પડી ગયેલા પાથરા અને સંપૂર્ણ ઘાસચારો નાશ પામવો, સફેદ ફૂગ અને ડેમેજ થયેલી મગફળીનું મોટું નુકસાન થયાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। કમોસમી વરસાદથી મગફળીના પાથરા પલળી જતા થયેલ આર્થિક નુકસાનીનું સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી હતી। ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં સૂત્રોચ્ચાર કરી જય જવાન જય કિસાનના નારાઓ લગાવ્યા અને પાક ધિરાણ માફ કરવા માંગ કરી હતી। મારું નામ ગજેરા ધનસુખભાઈ, ગામ ટીટોળી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। અત્યારે પુષ્કળ માવઠું થયું છે, વરસાદ થયો છે, ખેડૂતને પુષ્કળ નુકસાની છે। હવે એનું સર્વે કરવા કોઈ આવતું નથી અને ખાસ મારે તો સરકારને એવું કહેવાનું છે કે ગુજરાત સરકારને તો આવેદનપત્ર ઘણા આપ્યા, પણ આખર તો જે મોદી નિર્ણય લે એ જ નિર્ણય લેવા છે। અને મોદી સાહેબે અત્યારે પાક વીમો બંધ કરી દીધો ખેડૂતનો, એટલે એ ખેડૂતને નુકસાની છે। અને મોદી સાહેબે કહે કે 2022માં હું ડબલ આવક કરી દઈ ખેડૂતની, એ આવક કઈ બંધ થઈ ગઈ છે। અત્યારે મોદી સાહેબને વડાપ્રધાન તરીકે અમે મોકલ્યા મત દઈને, ત્યારે માંડવીનો ભાવ 22,000 હતો, અત્યારે 21,000 છે, એના વર્ષ છે 11। એટલે મોદી સાહેબ જે ફાંકા ફોજદારી કરે અને મોટા મોટા તાઇફા કરે, એની બદલે ખેડૂતને કંઈક પ્રોત્સાહન આપો અને કંઈક વળતર, આવી નુકસાની થાય ત્યારે વળતર આપો। અને મોદી સાહેબ નો જવાબ એવો હતો કે હમણાં હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી એવો જવાબ આપ્યો કે મોદી સાહેબ આવ્યા પછી ખેડૂતને ડબલ પેદાશ આવી ગઈ। અરે ગૃહમંત્રીને હું એટલું કહેવા માંગુ કે ભાઈ, તારો જન્મ નતો થયો ને તે પછી અમે બે પેદાશ કીધું ને, એ પેલા ને અમે બે પેદાશો વાવીએ। અને મોદી સાહેબનો જવાબ અન્ય આપ્યો હર્ષ સંઘવીએ કે ખેડૂતને હવે ડબલ આવક થઈ ગઈ મોદી સાહેબ આવ્યા પછી। એટલે મોદી સાહેબને કઈ ફાંકા ફોજદારી ભાઈ બંધ કરો। હમણાં તમે ભાવનગર આવ્યા 2 કલાકમાં 150 કરોડ રૂપિયાનું પાણી કરીને વયા ગયા, અને જેને વળતર છે એને આપો અને તમે સીન સપાટા બંધ કરો। ખાસ તો મોદી સાહેબને કહું કે તમારા સીન સપાટા અને તાઇફા બંધ કરો અને જેને વળતરની જરૂર છે, જેને નુકસાની છે, એને વળતર આપો, એવી મારી પ્રાર્થના। નામ વિનોદ બોદર, ગામ ટીટોળીનો ખાતેદાર છું। અને અત્યારે મોંઘવારી જોવા જઈએ આપણે તો આપણે ખેતીમાં 15,000 રૂપિયાનો અંદાજિત ખર્ચો આવે છે, અને અત્યારે ભાવ તમે જોવા જાઓ તો 20,000 થી 22,000 રૂપિયા આવે છે માર્કેટમાં જઈએ તો આપણે। અત્યારે બધો ખર્ચો કરી તો ડીએપીના ભાવ જોવા જઈએ આપણે તો 1350 થી નીચે મળતી નથી, એમાં ક્યારેક તો બ્લેક આપવી પડે છે, ત્યારે મળે છે। અત્યારે હું બ્લેકમાં ખાતર લઈ આવ્યો છું તો 1,500 રૂપિયાની થેલી આવી છે મારે। પછી અત્યારે તાલપત્રી નથી મળતી માર્કેટમાં, તાલપત્રી લેવા જાય 2,000 તાલપત્રીના 4,000 રૂપિયા લે છે। 4,000 રૂપિયામાં તોય તાલપત્રી તો મળતી નથી, તો અત્યારે ખેડૂતને જાવું ક્યાં? માંડવીનો ભાવ એ સરકારે ખરીદી કરે છે તો 70 મણની ખરીદી કરી છે, તો 70 મણમાં થાય શું? કેટલો સમય ખેતી કરો છો? ખેતીમાં તમને જે ભાવ મળે છે કેટલો ભાવ હોય છે? સહાય બાબતે તમે શું કહેશો? ખેતીમાં ખેડૂતને મિનિમમ ભાવ જોવા જઈએ તો આપણે 30,000 થી 35,000 રૂપિયા તો હોવો જોઈએ માર્કેટની અંદર। 70 મણ લે તો 70 મણમાં ખેડૂતને શું મળવાનું? અહીંથી ટ્રેક્ટર લઈને જઈએ કેશોદ આપણે નાખવા તો 2,500 રૂપિયા તો ભાડું થાય છે 70 મણનું, ટ્રેક્ટર વાળો 2,500 રૂપિયા ભાડું લે છે। સરકારે સર્વે કરવાનું કીધું છે, હવે એમાં તમને કેટલી રકમ મળશે તમારી શું અપેક્ષા? સરકારે સર્વે કરવાનું કીધું તો સર્વે કરવા કોઈ આવવાનું નથી, ખાલી એમને બોલી ગયા છે બધા, સર્વે કરવા કોઈ આવશે નહીં। અત્યારે એમને ઓલું થોડુંક દબાણ છે એટલે થોડુંક ઓલું બધું કરે છે, લોન માફ કરવા કહીએ તો સરકાર નીકળી જવાની છે, ગમે એમ કઈ નીકળી જશે। માંગણી અમારી એવી છે કે ખેડૂતને બધાને એના પૂરતું બધાને વળતર મળે અને આ લોન માફ કરી દે એવી અમારી માંગ છે બધાની। ખેડૂતોએ સરકારના નુકસાની સર્વેના આદેશને માત્ર નાટક જ ગણાવ્યું હતું। એસડીઆરએફ યોજના ખેડૂતોની નહીં હોવાનું કહી પાક ધિરાણ માફ કરો અને આગળ જતા પીએમજીએવાય પાક વીમા યોજના ચાલુ કરવા ઉગ્ર માંગ કરી હતી। ખેડૂતોએ વાવેતર કરેલા મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા, મજૂરીના વધતા જતા ખર્ચો છતાં પૂરતો ભાવ ન મળતા ખેડૂત ક્યારેય તેના દીકરાને ખેતી કામ કરો તેમ કહેશે નહીં તેવી ખેડૂતોએ પોતાની વ્યથા જણાવી હતી।
મારું નામ વિનુભાઈ બારિયા, ટીટોડી ગામનો ખાતેદાર ખેડૂત છું. અત્યારે કમોસમી વરસાદ પડે છે. વરસાદને લીધે ખેડૂતોનો પાક છે એ નિષ્ફળ ગયો છે. પાકની અંદર ફૂગ લાગી ગઈ છે. જે ખેતરોમાં ઊભો પડેલો પાક છે એના જે દાણા છે એની ક્વોલિટી પણ ખરાબ થઈ ગઈ છે. અત્યારે પાક છે કોઈ હાલે એવી સ્થિતિમાં નથી. અને સરકાર દ્વારા હજી સુધી માત્ર ને માત્ર સહાયોના કોઈ જાહેરાતો નથી થઈ, અથવા તો કોઈ એવું સરકાર દ્વારા કહેવામાં નથી આવ્યું. માત્ર ને માત્ર એ સર્વેના નાટકો કરે છે. અત્યારે ખેડૂતોને SDRF ના ધોરણો મુજબ જ સરકાર વાત કરે તો SDRF તો કોઈ સરકારમાં ખેડૂતો માટેની યોજના જ નથી. તો હવે તો સરકારે ખેડૂતોના પાક ધિરાણો માફ કરી દેવા જોઈએ અને ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ, જેથી કરીને ખેડૂતોએ એના મોંઘા બિયારણો વાવેલા છે, મોંઘા ખાતરો નાખ્યા છે, અને જે ખેડૂતોની 4 મહિનાની મહેનત છે, આજે ખેડૂત એની આશા રાખીને બેઠો હોય છે કે મારો પાક છે એટલે હું આની અંદરથી મને 2 પૈસા મળશે અને અમે અમારા કુટુંબનું ભરણ પોષણ કરશું. આજે ખેડૂતોની સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એના કુટુંબનું ભરણ પોષણ પણ થઈ શકે એવી સ્થિતિ નથી. તો આ સ્થિતિને ધ્યાને લઈ અને સરકારે આની અંદર આવવું જોઈએ અને ખેડૂતોના પાક ધિરાણો છે એને માફ કરી દેવો જોઈએ અને કોઈ વિશેષ પેકેજ ખેડૂતોને આપવું જોઈએ, જેથી કરી અને આ દેશની અંદર આ દેશનું ભરણ પોષણ કરનારો ખેડૂત છે એના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે. તમને એવું લાગે છે કે આવનારા સમયમાં ખેતી શક્ય બનશે જો આ રીતે ચાલશે? ના, કોઈ અત્યારે મોટા ભાગના ખેડૂતો છે એ ખેતી છોડી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ જ છે કે આની અંદર કોઈ જ વળતર ખેડૂતોને મળતું નથી. આજે ખેડૂત છે પોતાના દીકરાને ખેતી કરાવવા માંગતો નથી. એનું કારણ એ છે, વેપારી છે એ પોતાના દીકરાને વેપારી બનાવશે, ડોક્ટર છે એ પોતાના દીકરાને ડોક્ટર બનાવશે, પણ ખેડૂત છે એ પોતાના દીકરાને ખેડૂત બનાવવા માટે તૈયાર નથી. એનું મુખ્ય કારણ જ એ છે કે એની ખેતીની અંદર કોઈ વળતર જ નથી. આજે આ તો ખેડૂતો પાસે અત્યારે કોઈ વ્યવસાય નથી એટલે ના છૂટકે ખેડૂત ખેતી કરે છે. ખેડૂત રાજી થઈને ખેતી કરતો જ નથી. આજે તમને અન્ય સહાયોમાં અને પાક ધિરાણમાં શું તમને ફેરફાર લાગે છે? તો આજે ખેડૂતોની પાક ધિરાણ માફ કરવાની વાત એટલે ખેડૂતો કરે છે, ખેડૂતો પાસે જે પાક પાકે અને એમાંથી ધિરાણ ભરવાનું તો પાક તો નિષ્ફળ ગયો છે. તો આજે ખેડૂત છે એ બેંક કર્જદાર છે બેંકનો, તો એ બેંકની અંદર એ કર્જ કેવી રીતે ભરશે? એની પાસે પાક તો છે નહીં. અત્યારે મજૂરોની વ્યવસ્થા શું છે તમારી પાસે? અત્યારે એક તો આ ગુજરાતના ખેડૂતો છે એ કેટલા બધા લોકોને મજૂરી આપે છે. જે ઉદ્યોગો જે મજૂરી આપે છે એના કરતા તો ઘણી બધી મજૂરી ખેડૂતો આપે છે, છતાંય ખેડૂતોની હાલત આજે ખરાબ છે. મજૂરો મળતા નથી, પાક એનો એમને મજૂરોને નથી મળતા, એના હિસાબે ખેતરની અંદર પડ્યો છે. એને હટાવવા માટે પણ આજે એની પાસે માણસો નથી ખેડૂતો પાસે. એવી સ્થિતિ છે ખેડૂતોની. ખેડૂતોએ અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, હવામાનમાં સતત બદલાવાથી પાકમાં નુકસાની થતા પોતાના પરિવારના ભરણ પોષણના પણ ફાફા પડી રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા ન હોય, કુદરતી આફત આવતા પાક નિષ્ફળ જવાથી દેવાદાર બનતા ખેતી છોડી રહ્યા છે. ચિંતામાં ખેડૂતોને હુમલા આવી રહ્યા છે. ખેડૂતને વળતર મળતું ન હોય, બેંકનું ધિરાણ ભરવું પણ મુશ્કેલ હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. મારું ગામ ટીટોડી, ગોવિંદ કરશન સોલંકી, ટીટોડીનો ખેડૂત છું. અમને કમોસમી વરસાદ થયો તો અમારે નુકસાનીમાં કોઈ બાકી નથી જો કોઈ સરકાર અમારો ભાવ પૂછતી નથી, તો અમારે કરવાનું શું રહ્યું? મટાણે બધા જ કઈ કે આમ કરાવજો આમ કરાવજો, અને અટાણે કોઈ ભાવ પૂછતું નથી. તો અમારી ખેડૂતની પરિસ્થિતિ તમે જોવો તો ખરા કે કેટલી છે. ખાતર લેવા જાય તો લાઈનોમાં ઊભું, બિયારણ લેવા જાય તો લાઈનોમાં ઊભું. તો ખેડૂતની દેહ અટાણે પાથરા પલળી ગયા, હળી ગયા, ધવાડા નીકળે. કોઈ સરકાર જોવા મોકલતો નથી કે તમે સર્વેઓ કરી આવો. તો આ ખેડૂતનો ગુનો શું છે? આ ખેતી સલાવેતી છે તો ખેતી એકદી ભાંગી જવાની છે. ખેડૂતનો દીકરો હવે કોઈ ખેતી કરવા માંગતો નથી. કાકા કેટલા સમયથી તમે ખેતી કરો છો? 50 વર્ષ ખેતી કરું છું. આપણે કેટલી વળતર મળે કેટલી નથી મળતી આપણે બધી ખબર છે. હવે તો ખેડૂતનો હુમલા આવવાની ચારી છે ને અમુક ના આવી જાય ને કોઈ ભાવ નથી પૂછ્યો, એ તો એ આવી ગયો તો ખેડૂત સાંભળ્યું નથી. તો સરકાર પાસે માંગણી અમારે તો સહાય મળવી જોઈએ ને. સહાય હતી એ કાઢી નાખી, સબસિડી હતી એ કાઢી નાખી. તો અમારી એક જ અપીલ છે કે અમારે જે સરકારી લેણું છે એ માફ કરે ને અમારે ક્યાંથી ભરવું? અમારે કોઈ ભરવાની જોગવાઈ જ નથી.
ખેડૂતોને ખબર હતી હવામાન જે ખાતું છે એને કીધું હતું વરસાદ આવશે તો તમે કેવી રીતે મગફળી કાઢીને તમારી શું શું તકલીફો પડી? પણ એક વાહુ મજૂર ન મળે, એક વાહુ હજી પાક્યું નતું તો કાસા તો કાઢીને નાખીએ તો અટાણે મજૂર મળતા નથી, પૈસા દેતા મજૂર નથી મળતા, કોઈ કામ નથી કરી શકતું. શું કરો? એક વાહુ વરસાદનું દબાણ. તો ખેડૂતની હાલત કોઈક સરકાર અધિકારી જોવા હોય તો ખબર પડે ને કે ખેડૂતની કેવી હાલત છે. ઘણા ખેડૂતોએ તાલપત્રી ઢાંકી છે આ ખેતરમાં. એમને તાલપત્રીમાં એવા લાઈનમાં ઉભું સાહેબ, તાલપત્રીમાં લાઈનમાં ઉભું, ન્યાય લાઈનમાં ઉભો એને ન્યાય નથી મળતી, પૈસા દેતા કે તાલપત્રી ને. તો ખેડૂતની દેહા તો જો તમે ક્યાંક જોવ તો ખબર પડે કે ખેડૂતની દેહા કેવી છે. તમારા બાળકો ખેતી કરે એવું ઈચ્છો છો? પણ ક્યાંથી છે એને વાહ વધવું તો જોઈએ ને કે અટાણે વર્તા પડતા નથી. ખેડૂના દીકરા કે પણ એમને કઈ વર્તન નથી મળતી. શું કરે? એટલે ખેડૂતો થાકી ગયા. હવે ખેતી એક દી ભાંગી હોય પડવાની છે. સરકાર નું ધ્યાન એ છે કે ખેતી પ્રધાન છે, ખેતી પ્રધાન કહેવાની છે. ખેતીને તો ભાંગી નાખી, ખેતી પ્રધાન કહેવાની.